ગુજરાત ફર્સ્ટના સૌથી મોટા કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ અને સુરક્ષા સંદર્ભે કરી સીધી ચર્ચા. સરકાર તરફથી આપના તરફથી પર્યાવરણને સાચવવા માટે પ્રોટેક્શન માટે કેવા પ્રયત્નો થયા? 41 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવ્યા છે અને ગુજરાત એમાં 17.5 કરોડ વૃક્ષો વાવીને ગુજરાત અગ્રેસર દેશની અંદર બીજા ક્રમે રહ્યું છે. મંત્રી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપે સમય ફાળવ્યો તે બદલ આભાર. આજે સાહેબ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપ તો એ વિભાગ પણ સંભાળી રહ્યા છો અને સવારથી એ કાર્યક્રમમાં વ્યસ્ત પણ હશો. વર્ષોથી આપણે આ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરીએ છીએ અને અત્યારે જે ગંભીર આબોહવા પરિવર્તન આવી રહ્યા છે એની સામે ઘણા બધા પડકાર પણ છે. એની સામે સરકાર પ્રયત્નશીલ પણ છે. તો સરકાર તરફથી આપના તરફથી પર્યાવરણને સાચવવા માટે પ્રોટેક્શન માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? પહેલા તો વિશ્વ પર્યાવરણ દિવસની સૌને શુભકામનાઓ. આજે કહેતા આનંદ થાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ 2.0 નો આજે શુભારંભ કર્યો છે. પર્યાવરણને બચાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેડ માં કે નામ ની શરૂઆત કરી હતી. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી, પરંતુ એક પેડ માં કે નામ જે પર્યાવરણના સંરક્ષણ સાથે એ માનું ઋણ ચૂકવે એના માટે 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું. અને મને કેટલા આનંદ થાય છે કે લગભગ દેશની 141 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવ્યા છે અને ગુજરાત એમાં 17.5 કરોડ વૃક્ષો વાવીને ગુજરાત અગ્રેસર દેશની અંદર બીજા ક્રમે રહ્યું છે. બિલકુલ સાહેબ, હમણાં જ આપણે કૃષિ ક્રાંતિનું એક આખું સેગમેન્ટ અમે તેના પર ચર્ચા કરી હતી અને જ્યારે કૃષિ ક્રાંતિની વાત આવે ત્યારે જળ ખૂબ જ મહત્વનું છે, જળ સંચય ખૂબ જ મહત્વનું છે. તો એ માટે સરકાર તરફથી કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? કારણ કે વરસાદની અછત હોય છે ને વરસાદની પેટર્ન સતત બદલાતી રહેતી હોય છે. તેવામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે, અલગ અલગ જે પદ્ધતિઓ છે તે અનુસાર ખેડૂતોને એક જથ્થો પાણીનો મળતો રહે, એ માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આપણે જોઈએ છે પાણી એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે પાણી માટે આવનારા દિવસોમાં સમગ્ર દુનિયા એને પાણી માટે યુદ્ધ થશે. એને અમે જોયું છે કે એમની શરૂઆત આ થઈ ચૂકી છે. પરંતુ એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એમ પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે નેવના પાણી મોભે ના પહોંચે, પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચાડી રહ્યા, છેક તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચાડીને એક નવી ક્રાંતિની આ શરૂઆત કરી. એટલે ખેડૂતોને જે પાણી માટેનો પ્રોબ્લેમ હતો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે સોલ્વ કર્યો. પરંતુ આ પાણી પહોંચાડવાથી એ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. આપણે જોયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2019ની અંદર અટલ ભૂજલ યોજનાની શરૂઆત કરી. આવા ભારત દેશની અંદર અનેકો એવા રાજ્ય છે અને અનેકો એવા જિલ્લાઓ છે જ્યાં પાણીના સ્તર ખૂબ નીચે ગયા છે. આપણે તમે જુઓ છો કે એવા આપણે ત્યાં 5 જિલ્લાઓ છે, એના પાણીના સ્તર આજે 1500 ફૂટ નીચેથી પણ પાણી આપણે મળી શકતું નથી. આજે તમે જુઓ છે દક્ષિણ ગુજરાતમાં તો બોર્ડિંગ કરે તો એમાં 30% જેટલું પાણી ખેંચે છે. તમે મધ્ય ગુજરાતમાં જુઓ તો 50% જેટલું પાણી ખેંચે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર તમે જુઓ છો જેટલું પાણી નાખ્યું છે એનાથી અનેક ગણું, એટલે કે લગભગ 180% જેવું પાણી જમીનમાંથી ખેંચી લે છે. એના લીધે પાણી આજે નીચે ગયા છે. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબે સપ્ટેમ્બરની અંદર જ્યારે સુરતની અંદર એક 5 જિલ્લાઓનું એક સંમેલન રાખ્યું હતું. એમાં દેશના લગભગ ગુજરાત સહિતના 4 મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ જોઈન્ટ થયા હતા. કેચ ધ રેઇન, આપણું પાણી ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે કેચ ધ રેઇનનો શરૂઆત એમણે કરી. અને મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે લોકોને આહવાન કર્યું હતું
કે કર્મભૂમિથી જન્મભૂમિ. જે લોકો સુરતમાં કદાચ ઉદ્યોગપતિઓ કામ કરતા હોય, કોઈક રાજસ્થાનના હોય, કોઈક બિહારના હોય, કોઈ મધ્યપ્રદેશના હોય, તો તેવા લોકોએ પોતાના ગામમાં જઈને આ જળ સંચયનું કામ શરૂઆત કરી. મને કહેતા આનંદ છે કે મોદી સાહેબનો એક શબ્દ લોકોએ આજે જન આંદોલન બનાવી દીધું છે. અને મને કહેતા એમ છે જો 1 વર્ષ પણ નથી થયું અને 27 લાખ જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરો આજે સમગ્ર દેશની અંદર થઈ ગયા છે. અને ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ગુજરાત આજે 10મા ક્રમે છે. ગુજરાત આજે 6થા ક્રમે આવી ગયું છે. સુરતના જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લો 10મા ક્રમે આવ્યો છે. શહેરમાં વાત કરું તો સમગ્ર દેશની અંદર સુરત શહેર 6થા ક્રમે આવ્યું છે. કહેવાનો મતલબ એક લોકોએ જન આંદોલન બનાવી દીધું છે. અને જળ સંચય એ આપણા માટે સૌના માટે જરૂરી છે. હું કહું છું કે આપણા અગાસીનું પાણી પણ આપણે જળ સંચય માટે ઉતારીએ રિચાર્જિંગ માટે, તો એમાં પણ પાણીનો સંચય છે. સાહેબ, ઉત્તર ગુજરાતની ખાસ વાત કરવી છે કે ભૂગર્ભ જળનું જે સતત દોહન થતું રહે છે અને ઉપયોગ થતો રહે છે, એના કારણે પાણીનું જે તળ છે ખૂબ જ ઊંડું થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં જે પાણીની સમસ્યા છે એને નિવારવા માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે? કારણ કે દેશભરના જે બ્લેક સ્પોટ જે આઈડેન્ટિફાય થયા છે કે કયા કયા વિસ્તારો જે આ પાણીની ખૂબ જ અછત છે, શરૂઆત ઉત્તર ગુજરાતથી થાય છે ગુજરાતમાં, તો ત્યાં શું પ્રયત્નો થઈ રહ્યા છે? મેં કીધું તેમ તમને અટલ ભૂજલ યોજનાની શરૂઆત થઈ ને ત્યારે એ 5 જિલ્લાઓની અંદર લગભગ આજે 11 જેટલા તાલુકાની અંદર પાણીના સ્તર ઊંચા આવ્યા છે. અત્યારે તમે જોયું છે છેલ્લા ગત વીકની અંદર બનાસ ડેરીએ શરૂઆત કરી છે. મુખ્યમંત્રી શ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબે ત્યાં શરૂઆત કરી. ત્યાંના બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે શરૂઆત કરી. લગભગ 28,000 જેટલા રિચાર્જિંગ બોરોની શરૂઆત એમણે ત્યાં કરી છે. અને આજે એનાથી પણ ક્રાંતિ આવશે. આવનારા દિવસોની અંદર મેં જોવું છે કે ત્યાં આગળ આપણે સ્પ્રેડિંગ કેનાલો આપી છે. એટલે કે પાકી કેનાલો સ્પ્રેડિંગ કેનાલથી એનાથી પણ પાણી જમીનમાં જાય છે અને લોકોના તળ ધીરે ધીરે ઊંચા આવે છે. બિલકુલ. જળ સંચય એક એવો વિષય છે જ્યારે જે પણ યોજના હોય જ્યાં સુધી લોકો એમાં જોડાય નહીં ત્યાં સુધી એને સફળતા મળતી નથી. એનું સૌથી મોટું ઉદાહરણ છે સ્વચ્છતા અભિયાન. પ્રધાનમંત્રી મોદીએ જ્યારે સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરી ત્યારે હવે સૌ કોઈમાં જાગૃતતા છે કે એક સાઈડમાં કચરું પડ્યો તો લોકો જાતે ઉઠાવીને એમાં ડસ્ટબિનમાં નાખી દે છે. અને એ જ પ્રયત્ન હવે જળ સંચય માટે પણ થઈ રહ્યા છે કે હવે જન ભાગીદારી પણ આમાં જોડાય, લોકો જોડાય આ એક અભિયાનમાં, અને પછી આપણે આપણી આવનારી જે પેઢી છે એને પણ એક સુરક્ષિત માહોલ આપી શકીએ અને એમના માટે પણ આપણે એ જથ્થો બચાવીને જઈએ. એ માટે શું થવું જોઈએ લોક જાગૃતિ માટે? હું લોકોને અપીલ કરું છું તમારા આપના માધ્યમથી કે લોકો આ એક જન જાગૃતિમાં જોડાય. એવું નથી કે તમારી પાસે જમીન હોય તો તમે જળનો સંચય કરી શકો છો. તમે આજે સુરતની અંદર જો 11,000 થી વધુ સ્ટ્રક્ચરો જે એપાર્ટમેન્ટો છે, ઘરો છે, એનું અગાસીનું પાણી જે સીધું બોરિંગમાં ઉતારે છે અને એનાથી પણ જળ સંચય કરે છે. કહેવાનો મતલબ કે દરેક લોકોએ જાગૃત બનવું પડશે. પહેલા મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી ત્યારે લોકોને એવું લાગતું કે સ્વચ્છતા અભિયાન થોડું આપણે માનતા હતા, પણ ધીરે ધીરે સ્વચ્છતા અભિયાન લોકોએ એને જન આંદોલન બનાવી દીધું. ત્યારે કદાચ આપણે એરપોર્ટથી આવતા હોઈએ, આપણી પાસે પાણીની પ્લાસ્ટિકની બોટલ હોય, આપણે પાણી કારમાં પીતા હોઈએ ત્યારે આપણે કાચ ખોલીને બોટલ નાખી દેતા હતા. પરંતુ જ્યારથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત મોદી સાહેબે કરી ત્યારે આપણે બોટલ નાખતા પહેલા વિચારીએ ના, મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન બોટલ આપણે બહાર ફેંકવી ના જોઈએ. એટલે આવી જાગૃતતા અવેરનેસ લોકોની અંદર આવી છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કેચ ધ રેન જે અભિયાનની જાહેરાત કરી છે અને અલગ અલગ જગ્યાએ આપણે તેના વિશે સાંભળીએ પણ છીએ, તો એને ખરા અર્થમાં ગુજરાત સરકાર જમીન પર કેવી રીતે ઉતારી રહી છે? કેવી રીતે આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવ્યું? મારે અભિનંદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપવા પડે. કારણ કે એમણે આ વર્ષે 182 ધારાસભ્યને 50 લાખ રૂપિયા કેચ ધ રેન માટે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 50 લાખ રૂપિયા અલગથી ગ્રાન્ટ ફાળવી છે કે 182 ધારાસભ્ય 50 લાખનો ઉપયોગ આ રેન વોટર હાર્વેસ્ટિંગમાં કરે, જળ સંચય માટે કરે. એટલા માટે એમને અભિનંદન આપ્યા અને એના કામ પણ ચાલુ થઈ ગયા છે. એટલે ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અને જ્યારે આપણે કૃષિની વાત કરતા હોય ત્યારે તેમાં પાણીની તાતી એવી જરૂરિયાત હોય છે અને ઘણા બધા એવા પાક હોય છે કે જો એ પાક તમે લેવા જાઓ, માની લો ડાંગર, તો તમારે વધારે પડતું પાણીનો ઉપયોગ કરવો પડે.
તો એવી કઈ એવી ટેકનોલોજી છે કે જેનાથી ઓછું પાણી વપરાશ થાય અને આપણને સારો પાક મળી રહે, અથવા તો ખેડૂતોને એ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું કે તમે આ પાક લો, ફક્ત એક અને એક પાક પર તમે એના પર નિર્ભર ન રહો, અથવા તો એ દિશામાં આગળ ન વધો, એ માટે પણ શું પ્રયત્નો થઈ રહ્યા છે? હું આપને કેવું છે કે આપણા ગુજરાતમાં એવું છે જ્યાં પાણીનો પ્રભાવ પણ છે અને પાણીનો અભાવ પણ છે. આપણે એવા વિસ્તારો પર છે, હું જ્યાંથી આવું છું ત્યાં પાણીનો પ્રભાવ છે. ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરો થાય છે. હું ઘણી જગ્યાએ મારા પ્રવચનમાં કહેતો આવું છું કે જે ડાંગર બનાવે છે, 1 કિલો ડાંગર તમે પકવો તો 4000 લીટર પાણીનો વ્યય થાય છે. એટલે 4000 લીટર પાણી ડાંગર માટે જોઈએ છે. હું અમુક ટાઈમ મારા ભાષણમાં કહેતો કે આપણે ક્રોપની પેટર્ન બદલીએ, જે પાણી ઓછું થાય, વધારે પાક લઈ શકે, એટલે લોકોને આહવાન કરતો હોઉં છું. અને જ્યારે અમારાના ખેડૂત પણ એવા છે કે આપણે કે ભાઈ ખેતરની અંદર પાણી પવાઈ ગયું હોય તો આપણે પાણી બંધ કરી દઈએ, પણ અમારી જગ્યાએ ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે એમ ચાલતા રાત્રે ખેતરમાં જાય અને પથ્થર નાખીને ફેંકે ને અવાજ આવે, ડબ કરીને અવાજ આવે પાણીનો, હા પાણી આવ્યું છે. એટલે ઘણા લોકો આ રીતે પાણી બગાડે છે. પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું દરેક ખેડૂતોને કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઉપર ડ્રીપ ઇરિગેશનનો આપણે ઉપયોગ કરીએ, જેથી પ્રોપર આપણે 2 થી 3 લઈ શકીએ અને પાણીનો સંચય પણ થઈ શકે. બિલકુલ સાહેબ, અંતિમ સવાલ, આજે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, આપ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી લોકોને શું અપીલ કરવા માંગશો, શું કહેવા માંગશો, શું સંદેશ આપશો? હું વિશ્વ પર્યાવરણ દિવસે આપને સૌને કહેવા માંગુ છું કે આજે મોદી સાહેબે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો અભિયાન શરૂઆત કરી છે. એમણે કીધું છે, આહવાન કર્યું છે આ વખતે કે પ્લાસ્ટિક મુક્ત આપણે ભારત બનાવીએ. આપણે જે લોકોનો બરોજમાં રોજ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક આપણા ત્યાં આવ્યું ત્યારે આપને એવું લાગે નવી ક્રાંતિ આવી, પણ એ ધીરે ધીરે પ્લાસ્ટિક આપણું દૂષણ બનતું ગયું, ત્યારે આપણા માટે પ્લાસ્ટિક આજે એક માથાનો દુખાવો બની ગયો છે. આપણે સૌ લોકો બેઠા છે, આપણા ટેબલની ઉપર આ પ્લાસ્ટિકની બોટલો છે, એ બોટલ તમે જુઓ છો કે ધીરે ધીરે બોટલો બંધ થવી જોઈએ. અને એના માટે જ આજે એક અભિયાન અમે ઉપાડ્યું છે. ને એને તમને ખાસ કરીને હું તમને કહેવા માંગુ છું કે અમારું જે સચિવાલયનું માધ્યમ છે જી, એની અંદર રોજની 8000 આ પ્લાસ્ટિકની બોટલો વપરાય છે. ત્યારે અમે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે કે અમારા સચિવાલયની અંદર અમે એક કાચની બોટલનો પ્લાન બનાવ્યો છે. એ પ્લાનની અંદર કાચની બોટલ ત્યાં જ ભરાશે અને ત્યાં જ રિસાયકલિંગ થશે ને ત્યાં જ રીફિલિંગ થશે, અને ત્યાં જેથી સચિવાલયમાંથી અમે પ્લાસ્ટિક મુક્ત કરવાના છે. આવતા બુધવારે એનું ઓપનિંગ છે. અને ખાસ એટલા માટે કે એ પ્લાન ત્યાંની સખી મંડળો ચલાવશે. બિલકુલ 2 કામ સાથે થશે, રોજગારી પણ મળી પ્લાસ્ટિક રહેશે, મુક્ત પણ થશે અને રોજગારી પણ મહિલાઓને મળતી રહેશે. કૃષિ ક્રાંતિ અને પશુપાલન ક્ષેત્ર વિશે વાત કરવી છે, અને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ, ખાસ કરી વર્ષ 2001-2 બાદથી જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે, કૃષિ ક્રાંતિ આવી છે, ખેડૂતોની આવક સારી એવી થાય છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળે છે, અને ખારો પ્રદેશ છે, રણ પણ છે, અછતવાળો વિસ્તાર છે, વરસાદની અછત હોય છે. આ તમામ વિષમ પરિસ્થિતિમાં પણ જે આપણે હરિયાળી ક્રાંતિ ગુજરાતમાં કરી છે, એની પાછળના આપને કારણ શું લાગી રહ્યા? હા, ખેતી વિશેની વાત કરીએ તો સમગ્ર દેશમાં એને ખાસ કરીને સૂકો પ્રદેશ એટલે જ્યારે કચ્છની વાત કરી, અને કચ્છમાં છેલ્લા ઘણા વર્ષ જે તે વખતે એમ કહેવાતું કચ્છ છે રણ પ્રદેશ છે, પણ હકીકતમાં કચ્છમાં આવો ને જ્યારથી આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ વખતે પણ એમણે કચ્છમાં ઘણી બધી ક્રાંતિ જગાવી. અને અત્યારે અમે સમગ્ર કચ્છમાં જે ખેડૂતો છે ત્યાં જઈ અનેક પ્રકારની એવી શિબિર કરવામાં આવતી હોય છે. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટેની ઘણી બધી પ્રેરણા આપવામાં આવે છે. અત્યારની જે કચ્છનો જે પ્રદેશ છે, આપણો ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર પ્રદેશ છે, એમાં ખેતી માટે થઈ અને ઘણા બધા એવા સરકાર દ્વારા, સંસ્થાઓ દ્વારા, આવી અનેક પ્રકારની સંસ્થાઓ દ્વારા પ્રેરણા થઈ રહી છે. અને ખેતીમાં એક અલગ જાતની ક્રાંતિ, એ ક્રાંતિની શરૂઆત મને લાગે છે તેમ કચ્છમાંથી થઈ રહી છે. ગજેરા સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે જે આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ છીએ અને એનું મેઇન જે પ્રોફેશન છે ફાર્મિંગ છે, ગ્રામીણ વિસ્તારમાં જે ફાર્મિંગના અલગ અલગ જે ઇનપુટ છે અને એ ગ્રામ્ય સ્તરે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, એ માટે કયા કયા આપણે પ્રયત્નો કરવા જોઈએ અને કયા પ્રયત્નો થઈ રહ્યા છે આજની તારીખમાં? ગ્રામીણ ક્ષેત્રમાં ઇફકો તરફથી હું વાત કરું તો આપ બધા જાણો છો કે છેલ્લા 40-50 વર્ષથી આપણે જે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ મારફત જે રાસાયણિક ખાતરોનો
ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી અને આપણા ખેત ઉત્પાદનો વધાર્યા. આપણે હરિત ક્રાંતિમાં બિયારણોની સાથે રાસાયણિક ખાતરોના સંયોગથી આપણા દેશને આપણે અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા. પરંતુ સાથે સાથે આપણે એક રાસાયણિક ક્ષેત્રે આપણે ખૂબ જ પરાવલંબી બન્યા કે આપણે આ વર્ષના છેલ્લા કેન્દ્ર સરકારના બજેટનો જો આપણે અભ્યાસ કરીએ તો આપને માલુમ થશે કે લગભગ 1,67,000 કરોડ રૂપિયા જેટલા વિદેશી હુંડિયામણ ખર્ચી અને આપણે રાસાયણિક ખાતરો વિદેશથી આયાત કરવા પડશે. આ એક ખૂબ જ મોટો ગંભીર ચિંતાનો વિષય આપણા દેશ માટે હતો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી, એમના દિશા સૂચનથી ઇફકોએ આ દિશામાં આગળ વધીને ઇફકોના વ્યવસ્થાપક કમિટીના ચેરમેન શ્રી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી કે જેઓ પણ એક સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ કહેવાય છે, એ અમારા ઇફકોના ચેરમેન શ્રી છે. અમારા આદરણીય શ્રી ડોક્ટર યુએસ અવસ્થી સાહેબ કે જે ઇફકોના એમડી તરીકે છેલ્લા 30-35 વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ બધા અને ઇફકોના વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયત્નોથી ઇફકોએ વિશ્વનું પ્રથમ નેનો ફર્ટિલાઇઝર રાસાયણિક ઉર્વરકના સામે વાપરી શકાય એવું એક રાસાયણિક ખાતર કે જેમાં ખૂબ જ ઓછા પ્રમાણની અંદર કેમિકલ્સ આવેલું હોય છે એ સંશોધન કરીને આપણા દેશના ખેડૂતો સમક્ષ મૂક્યું કે જે એક નેનો યુરિયાની બોટલ એ એક થેલી યુરિયાના વિકલ્પ તરીકે જો આપણે એને ટોપ ડ્રેસિંગની અંદર વાવેતર પછી જો 35 થી 40 દિવસે અને 60 દિવસે એનો પ્રયોગ કરવામાં આવે તો યુરિયાનો આપણે 50% વપરાશ ઘટાડી શકીએ એમ છીએ. સાથે સાથે આપણું ઉત્પાદન પણ લગભગ 8 થી 10% જેટલું વધારી શકીએ એમ છીએ. ગુજરાતમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે, એમના આશીર્વાદથી છેલ્લા 2 વર્ષથી ગુજરાત સરકાર પણ આ નેનો ફર્ટિલાઇઝરની અંદર 50%ના ધોરણે સબસિડી આપી રહી છે અને નેનો યુરિયામાં ગયા વર્ષે 45 કરોડ જેટલી સબસિડી, આ વર્ષે લગભગ 72 કરોડ જેટલી સબસિડી આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયત્નોથી ગુજરાતના ખેડૂતોને આ નેનો ફર્ટિલાઇઝર સારી રીતે વાપરી શકે એ માટે આપવામાં આવી છે. સાથે સાથે આ નેનો ફર્ટિલાઇઝર એટલા માટે ઉપયોગી છે, એ પ્રાકૃતિક ખેતીની બિલકુલ નજીક છે. પ્રાકૃતિક ખેતીમાં આપણું એક અભિયાન છે કે બિલકુલ કેમિકલ વપરાવું ન જોઈએ, પરંતુ આ જે રાસાયણિક ખાતર છે ને એમાં ખૂબ જ નજીવા પ્રમાણની અંદર કેમિકલ છે. બીજું એ સીધું પાકના પાન ઉપર આપવામાં આવે છે, જમીન ઉપર પડવામાં આવતું નથી બિલકુલ, જેથી કરીને જે જમીનનો બગાડ થઈ રહ્યો છે એ અટકશે, પર્યાવરણનું પણ સંરક્ષણ થશે, રોગજીવાતો ખૂબ ઓછા પ્રમાણમાં આવશે, એટલે જંતુનાશકોનો પણ ખૂબ ઓછો ઉપયોગ ખેડૂતોએ કરવો પડશે. આમ ઇફકો એ દેશના અન્ન ઉત્પાદનમાં અને દાળના ઉત્પાદનમાં, તેલીબિયાના ઉત્પાદનમાં આ નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખેડૂતો મારફત કરાવીને ખૂબ જ મોટો સહયોગ આપી રહ્યા છે. બિલકુલ. જમીન બનવાલ તો કિસાન ધનવાન, આ ટેગલાइन नर्मदा बायोकेम तरफથી આપવામાં આવતી હોય છે ને, તો કેવા किस तरह के प्रयत्न आपकी कंपनी की तरफ से हो रहे हैं किसान के लिए और फार्मिंग के लिए? धन्यवाद। और सभी सम्मानित ऑडियंस का मैं बहुत बहुत सम्मान करते हुए सभी को यहाँ पे आज इस आयोजन में भाग लेने के लिए बहुत बहुत मैं बधाई देता हूँ। हमने राष्ट्र सुरक्षा की बात करी, फिर शिक्षा की बात करी, अब खाद्य सुरक्षा उसकी बात कर रहे हैं। और जब भी हम खाद्य सुरक्षा की बात करते हैं तो अभी एक कदम और आगे बढ़ के बात हो रही है देश में कि फूड सिक्योरिटी एंड न्यूट्रिशनल सिक्योरिटी, मतलब पोषण सुरक्षा भी जरूरी है। और जब नर्मदा बायोकेम लिमिटेड का हम अगर सफर देखें तो 30 साल करीब 3 डिकेड से हम इसमें लगे हुए हैं, और जो मुख्य उद्देश्य है जो आपने बताया कि हेल्दी सॉइल मेक्स द फार्मर वेल्दी, अगर जमीन बलवान है तो किसान धनवान है।
तो सारा जो प्रयास है इसी दिशा में है कि जमीन को बलवान कैसे बनाया जाए। रासायनिक खाद का प्रयोग जिसके दुष्परिणाम हम सभी जानते हैं और देख रहे हैं, तो उसको कैसे हम किस तरह से उसको न्यूट्रलाइज करें। तो हमारे पास जो विकल्प है देश में वो ऑर्गेनिक और बायो का है, और उसी दिशा में जो भी खाद का हम प्रयोग करते हैं रासायनिक खाद का, तो थोड़ी मात्रा में ही वो फसल ले पाती है, बाकी या तो जमीन में रहता है तो जमीन के अंदर वो समस्या पैदा करता है, और जमीन से अगर नीचे जाता है पानी में, भूजल में या वातावरण में जाता है तो वहां भी समस्या पैदा करता है। तो जो जमीन में रह जाता है खाद या जमीन से बाहर ना जाए, वातावरण में, जल में या वायु में ना जाए, तो उसके लिए बायो और ऑर्गेनिक ही एक ऐसा विकल्प है। जीवाश्म एक ऐसी चीज है जमीन की जो हमारे देश में कम हो रही है, और उसको हम ऑर्गेनिक इनपुट से ही कर सकते हैं। तो नर्मदा बायोकेम लिमिटेड जो है ऑर्गेनिक फर्टिलाइजर्स जो है वो किसानों को मुहैया करा रही है पूरे 15 राज्यों में, और लगभग हमारे 50-1 लाख किसान इससे लाभान्वित हो रहे हैं। और उसी तरह से बायो फर्टिलाइजर्स जो है, जो जमीन के अंदर खाद रह गई वो जमीन को सख्त कर रही है, माइक्रोबियल जो बेनिफिशियल पॉपुलेशन है उसको प्रभावित कर रही है, तो जो बायोडायवर्सिटी थी वो भी कम हो रही है। तो बायो फर्टिलाइजर्स का इस्तेमाल करके इसको हम मृदा स्वास्थ्य को बेहतर कर रहे हैं। अगर मिट्टी का स्वास्थ्य अच्छा रहेगा तो उसकी उत्पादकता अच्छी रहेगी, और उत्पाद की गुणवत्ता, जो न्यूट्रिशनल सिक्योरिटी की बात कर रहे हैं, वो बेहतर होगी। लागत अगर किसान की कम हो तब उसका पॉकेट में पैसा आएगा, या उसका उत्पादन हो अच्छा और उसकी गुणवत्ता अच्छी हो तो उसको आमदनी ज्यादा होगी। तो 2 तरीके हैं, या तो उसका जो लागत है उसको कम किया जाए किसी तरह से, या उसके उत्पाद या उत्पादन की गुणवत्ता को बढ़ा करके उसके मार्केट रियलाइजेशन जो है बेहतर किया जाए। બિલકુલ, એટલે કે એ સામાજિક સંસ્થાઓ હોય કે પછી વેપારીઓ હોય કે પછી આવી કંપની, સરકાર, સૌ કોઈના સહયોગથી, સૌ કોઈના પ્રયત્નથી જ આપણે કૃષિ અને ખેડૂતો બંનેને આગળ લાવી શકીએ છીએ। સમયના અભાવના કારણે આપણે ચર્ચાને અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ। આભાર, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપે સમય ફાળવ્યો, આભાર।